શું તમે ઇયરફોન્સ કે ઇયરબડ્સનો વધારે પડતો ઉપયોગ કરો છો? હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર વિનસ પટેલ સુરતથી. આજે આપણે વાત કરીશું વધારે પડતા ઓવરયુઝ ઓફ ઇયરફોન્સ કે ઇયરબડ્સથી શું નુકસાન થઈ શકે છે. વધારે પડતો ઇયરફોન્સનો ઉપયોગથી આપણા કાનની નસ ડેમેજ થઈ શકે છે. આપણે કાનની અંદર રહેલા ઝીણા વાળના કોષો તેને નુકસાન થાય અને લોંગ ટર્મ પછી આપણને બહેરાશ પણ આવી શકે છે. ઇયરફોન્સ યુઝ કરવું પણ કમ્પલસરી હોય છે ઘણા પ્રોફેશન્સ માટે અને અનિવાર્ય પણ હોય છે. સેકન્ડલી, હાઈ વોલ્યુમ સાઉન્ડથી આપણા કાનમાં એક રિંગિંગ સેન્સેશન પણ ક્રિએટ થાય છે. એટલે ઘણા પેશન્ટ્સ એવી કમ્પ્લેન કરે છે કે મને કાનમાં સતત સીટી વાગ્યા કરે છે, જેને અમારી ટર્મમાં ટિનિટસ પણ કહેવામાં આવે છે. તો આપણે શું કરવું જોઈએ? તો આવા કેસીસમાં આપણે 60-60 રૂલ અપ્લાય કરવો જોઈએ. સો 60-60 રૂલ એટલે 60 મિનિટ્સથી વધારે યુઝ ના કરવો અને વોલ્યુમ જે ઇયરફોન્સનો હોય તે 60% વધારે ના રાખવો. આનાથી તમે તમારા કાનનો બચાવ કરી શકો છો. 60-60 રૂલ સિવાય આપણે નોઇઝ કેન્સલેશન ઇયરફોન્સ પણ માર્કેટમાં અવેલેબલ છે. આપણે એનો પણ યુઝ કરી શકીએ છીએ. ને લાસ્ટલી, અગર તમને લાગે કે તમારા કાનમાં બહેરાશ છે કે કાનમાં સીટી વાગે છે, એ ટિનિટસ જેવું થાય છે, તો તમારા નજીકના ENT સર્જન કાનના ગળાના ડૉક્ટરનો સંપર્ક કરવો. થેન્ક યુ.